હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો ભાઈ થોડી ઘણી એક્સરસાઇઝ ને એવું કરી નાખ્યું છે ઘરે ને ઘરે. હમણાં કાંઈ આપણે જાતા નથી ગાર્ડનમાં ને એવું. હમણાં ખેડાઈ ગયું છે બધું, ઉઠવાનું વહેલું બહુ એ બધું. તો મને એમ છે કાલથી આપણે પાછું રેગ્યુલર કરશું ગાર્ડનમાં જવાનું, ચાલવાનું ને એવું. આજે તો જો આપણે ઘરે ને ઘરે થોડું ઘણું કરી નાખ્યું છે. અને બાકી અત્યારે વાગી ગયા છે 7:05 અને ભાઈ તો હવે આપણું જ્યુસને બનાવીને પી લઈએ. તો જો આપણે આ બાજુ જ્યુસની તૈયારીઓ થઈ ગઈ છે. આ બાજુ આપણું ડિટોક્સ વોટર પણ બનીને રેડી થઈ ગયું છે. અને એવું કહેતા હતા કે એને મસાલા ભાખરી ખાવી છે આજે. તો મેં કીધું ચાલો મેં મસાલા ભાખરી બનાવશું અને આપણા સબસ્ક્રાઈબરોને મસાલા ભાખરીની રેસીપી પણ આપી દઈએ અને મસાલા ભાખરી પણ બનાવી નાખીએ. કહીશ તો મસાલા ભાખરી બનાવવા માટેની જો તૈયારીઓ થઈ ગઈ છે. બધાથી પહેલાં તો અહીંયા ભાખરીનો જાડો લોટ લઈ લીધો છે. આખું જીરું અને અજમા એને હાથેથી આપણે વાટીને પછી નાખવાનું તલ છે, ધાણા છે અને આખું આપણું મસાલિયું અને મીઠું અને પછી આપણે નાખીએ થોડુંક મસ્ત મોણ. બધું નાખીને મસ્ત આપણે મિક્સ લોટ બાંધી દઈએ. બધું મિક્સ એ કરી દીધું છે સારી રીતે. અને જો આપણે મોણ ભાખરીમાં નાખતા ને એટલું મોણ નાખી દીધું છે. અને આનો છે ને કઠણ થોડોક લોટ બાંધવાનો એટલે આપણી ભાખરી છે ને મસ્ત કડકડી થાય. જો આ રીતનો કડક લોટ બાંધવાનો છે એટલે ભાખરી આપણી થાય મસ્ત કડકડી. તો ભાઈ ભાખરી વણાઈ ગઈ મસ્ત, બહુ જાડીની બહુ પતલીની નહીં વણી છે. અને એક બાજુ આપણે ચોળવી નાખી છે અને બીજી બાજુ ચોળવા નાખી છે. હવે આની અંદર છે ને આપણે તેલ નાખી અને પછી મસ્ત પ્રેસ કરી દઈએ આનાથી. મસ્ત આપણે કડકડી ભાખરી બનાવીને રેડી કરી દઈએ. જેવી આપણે ભાખરી બનીને પણ મસ્ત કડકડી રેડી થઈ ગઈ છે. બંને સાઈડથી એકદમ મસ્ત કડકડી, ઓછા તેલમાં, કેમ કે આપણે આનાથી પ્રેસ કરીને કરીએ એટલે મસ્ત ઓછા તેલમાં મસ્ત તળાઈ જાય કડકડીને ક્રિસ્પી એકદમ. તો મારે તો કંઈ ખાવાની નથી, પણ મમ્મી ને પપ્પાને બધા ભાખરી ખાશે, અતુલ ખાશે, હીરવાન આદ્યા ખાઈ તો ઠીક છે, એને યાર શાક કરશું તો એ ભાખરી પણ એ ખાઈ લેશે, મસાલા ભાખરી. અને હવે મારી નાસ્તાની પણ કાંઈક તૈયારીઓ કરીએ, કેમ કે જ્યુસ પી લીધું, આપણે અડધી કલાક થઈ ગઈ છે. તમે તો હવે આપણો નાસ્તો બનાવી લઈએ, પછી આપણે નાસ્તો કરવા માટે બેસી જઈએ. મારો નાસ્તો બનીને પણ રેડી થઈ ગયો છે અને જો નાસ્તો કરવા માટે બેસી ગઈ છું. અને આજે નાસ્તા બની લીધું આપણે ઉત્તપમ મસ્ત જો ભાઈ, અને સાથે લઈ લીધું છે દહીં. અને આ બાજુ મમ્મી પણ નાસ્તો કરવા માટે બેસી ગયા હોય. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો બધા ભાઈ નાસ્તો કરવા. મમ્મી ખાય છે ભાખરી અને મેં લઈ લીધું છે આપણું ઉત્તપમ. સવારનું કામકાજ હજી ખૂટ્યું નથી, આપણે બપોરનું ચાલુ કરી દીધું છે, કેમ કે આજે છે ગણેશ ચોથ. એટલે કીધું કે આજે લાડવા બનાવી નાખીએ ને મમ્મી. ગણેશ ચોથના લાડવા હોય ને. તમે ગણપતિ દાદાને રેડી કરી દો, ત્યાં સુધીમાં હું થોડું ઘણું કરું, પછી આપણે બે તળતા જાઉં, બધું મિક્સ કરતા જાઉં, એવું કરવી. હા તો પછી કઈ હોય હારો આપણે જારી જ દેખીએ ને ગણપતિ દાદાને લાડવા બનાવી નાખી ગરમા ગરમ ને જારી દઈ. તમે રેડી કરી નાખો ગણપતિ દાદાને. અને આ બાજુ જો દૂધ ને દાળ ને ભાત ને બધી વસ્તુ થઈ ગઈ છે રેડી. અને બે બેનું માટે અત્યારે માસને શાકે બનાવી નાખ્યું છે આપણે, અને ભાખરી કરી નાખી છે. અતુલ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું મમ્મી કઈ કહે છે લાડવાનો મુઠિયા કરીને તઈ ઓલા કાજુ બદામ થોડા કામ તેમ કરી નાખજે. ઓકે આમાં ને આખા કાજુ રેડે માલ પર ડાબલી નાખતા જાવ ને કરતા જાવ. ઓકે આ વખતે એમ કરવું. આ વખતે હોય પૈસા નખાય કે ન નખાય? નખાય ને આ વખતે. હીરવા પૈસા નાખવાના છે આજે ગણપતિ દાદાના લાડવા છે એટલે. તો હીરુ મને એમ છે બે ખાતી છે ને મતલબ 4 ખાય, કેમ કે એને એમ કે પૈસા નીકળે એ બાને. તો ચાલો ભાઈ બધાથી પહેલાં તો છે ને આપણે મુઠિયા તળવા મળવી. જો આપણે મુઠિયા તળવા માંડ્યા છે ને આપણે થોડો ઘણો ભૂકો પણ કરવા માંડ્યા છે. અને આ બાજુ મુઠિયા તળાય છે અને આ બાજુ લાડવાની તૈયારીઓ થઈ ગઈ છે. જો બધાથી પહેલાં છે ગોળ, પછી આ બાજુ છે કાજુ બદામ, અને પછી છે ટોપરું, અને મેન છે વાત આપણા ગણપતિ મહારાજ. જો આપણે મમ્મી સ્નાન કરાવે છે ગણપતિ દાદાને, અને આ પંચામૃત મમ્મીએ તૈયાર કર્યું છે મધ ને બધું નાખીને. અને મમ્મી મસ્ત સ્નાન કરાવી દે અને પાછા નવા વાઘા પહેરાવી દે ગણપતિ દાદાને, અને ત્યાં સુધીમાં આપણા તળાઈ જાય. હવે મમ્મીએ ભગવાનને સ્નાન કરાવવાનું કરી દીધું છે ચાલુ. આ તો જો ગણપતિ દાદા નાઈ કરે, જો ગણપતિ દાદા નાઈ કરે. હાલ જોવા, જો બાસનથી નવડાવે, જો સાબુ લગાવે. હાલ સુધી જોવા, જો આ ગણપતિ દાદાનો સાબુ છે. જો લે હાય, હા જો બા સાબુ નાખે ગણપતિ દાદા માથે. જો હવે
હવે તાજું પાણી નાખશે. આજુ હાથ પહેરે ને નહીં પહેરે નહીં. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ. જો રિદ્ધિ સિદ્ધિને મમ્મીએ સ્નાન કરાવી દીધું હવે મસ્ત. અને આ બાજુ આપણે મુઠિયા તળાવવાનું હજી કામકાજ ચાલુ જ છે. જો હતું નથી ને આપણે હવારમાં છે ને લાડવા બનાવવા લાગે છે. આમ જો ગોળનો પાક લે મેં હાંસી પકડી છે અને કે લાય હું હલાવું. મેં કીધું હલાવું. બીજું આમ જો ગમે ને રસોઈ બનાવી. એક વખત તમે રસોઈ બનાવો તો તમને રોજ એમ થાય આજે બનાવો કાલ બનાવો આવડે જ છે ને તો કરતા હોય તો. અને આ બાજુ જો આપણે સિક્કા પણ અંદર નાખી દીધા છે. હીરુને હજી ખબર નથી. હું હીરુ હા ગણપતિ દાદા તૈયાર થઈ ગયા. બાગ તૈયાર કરે છે ને હજી. ગણપતિ દાદાને તૈયાર કરવાનું કામ હાલે છે. મસ્ત જોડો ગોળનો પાક લઈને પણ એડ કરી દીધો છે. અને જો આ રીતે ઘી પણ બહાર આવે ને પણ ગરમ બહુ છે. હાથ જો લાલ ચટાકા થઈ ગયા. અને હવે બધા છે ને આપણે ચમચીથી આપણે લાડવા બધા પાડી દઈએ અને પછી આપણે ગણપતિ દાદાના લાડવા ઝારી દઈએ. લાડવા બનીને જો રેડી થઈ ગયા છે. બધાથી પહેલાં ચમચીમાં આવી રીતે છે ને આમ દબાઈ દેવાના અને પછી આવી રીતના પ્રેશર કરવીને બધી સાઈડ એટલે લાડવા આપણે બની નીકળી જાય નીચે જો કે પડી જાય મને હેઠો. અને આધુને નાવાની ઉતાવળ છે ભાઈ બહુ બધી. તો જો ગણપતિ દાદાને આપણે મસ્ત ઝારી પણ લીધા છે લાડવા. અને બાજુ આધુને ખાવા હોય લાડવા. આધુને લાડવા ખાવા છે બેટા. એને લાડવા નથી ખાવા પણ એને એવું કંઈક એનું રોવું છે આપણે પૂછવી. અને એને નાસ્તો ખાવાનું બાકી છે હજી. બકેકાનું શાક બાકી છે એટલે રોતો હોય દીકો. બધું જ કામકાજ ખતમ કરી નાખ્યું છે. અને હવે શોરૂમે જવાનો સમય થઈ ગયો છે કેમ કે આપણે શોરૂમે પણ થોડુંક ઘણું કામકાજ હોય. અંદર કુર્તી પહેરી ને તો આજનો દિવસ છે ને આની આ કુર્તી આખો દિવસ આપણે દેવા દઈએ કેમ કે છે ફૂલ કમ્ફર્ટેબલ મસ્ત. અને મને આવી કુર્તી ગમે એકદમ સાદી સિમ્પલ ને સોબર. અને જો ભાઈ આપણે ગણપતિ બાપા એકલા થઈ ગયા હોય લાડવા વૈયા ગયા હોય ગણપતિ દાદાની બાજુમાંથી. અને આધુએ તે મસ્ત શાક ને ભાખરી ને બધું ખાઈ લીધું છે. અને હવે એને નીચે રમવા જવું છે ને એટલે રીસાઈ ગઈ છે. તો હલો એને બા હમણાં નીચે રમવા લઈ જાય. તો કોણ લઈ જાય? બા લઈ જાય કે બીજું કોઈક? બીજું કોઈક કોણ લઈ જાય તને? બા લઈ જશે નીચે હમણાં હો. અને હમણાં છે ને હું વોશરૂમમાં ગઈ ને અહીંયા તો એને છે ને બહારથી દરવાજો બંધ કરી દે. પછી મેં કેટલી વાર કોઈ કર્યો ને આદુ આદુ એ કે પાછી તો એ કે અંદર ઊભી આદુ આદુ બોલે છે. એ કે મેં બોલે જ ને તે મને અંદર પૂરતી દીધી. તો મમ્મી કેમ બોલતી હતી? હે મમ્મી કેમ બોલતી હતી? હા એમ ન કહેવાય. ભાઈને નીચે રમવા જવાનું થોડુંક થઈ ગયું છે એટલા માટે એવું કરે છે. તો હાલો ભાઈ મમ્મી એને નીચે રમવા લઈને જાય અને હું હવે શોરૂમે જાઉં કામકાજ પતાવીને ફરી પાછા આપણે બપોરે આવીએ ઘરે. તો ઘરે આવી ગયા છે જમવા માટે કેમ કે કામકાજ ખતમ કરીને આપણે વહી ગયા હતા શોરૂમે. અને અત્યારે જો વાગ્યા છે 1:30 વાગવા આવ્યા છે ને આપણે ઘરે જમવા માટે આવી ગયા છીએ. હું ઈરવા દાદા ને તારા નીકળો કે નહીં? તારા ન નીકળો લ્યો. આજુ હાલો ખમણ 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 ઈદડા ખમણ ખમણ નથી ખાવા. હવે કાંઈ નક્કી નહીં એનું ખમણ ખાવે છે. ખાલી ખમણ લઈ તમે ફોન કર્યો તો તેમ કીધું હીરું જમવા બે છે ને દાદાએ જમી લીધું છે. મેં ખાલી ખમણ લઈને જઈએ આપણે ઘરે. તો જો ભાઈ ખમણ લેતા આવ્યા છીએ. તો હાલો વઘારેલા ખાવા છે કે કોરા? વઘારેલા ઓકે આલ્યો ઠેલી. હા ભાઈ વઘારેલા ખાવા છે તો હાલો તેલ ગરમ કરી દઈ વઘારવાની તૈયારી કરી નાખવી અને પછી જમવા માટે બેસી જઈએ. જમવા માટે બધા બેસી ગયા છીએ અને આધુય ખમણ હલાવવા માંડી હોય. આ બાજુ મમ્મી ઓલું હીરવા તો આવ્યા ત્યાં નહીં ખાઈ છે હજી ખાઈ જ છે. ચકલી ચણે નહીં એમ ચણે. અને આ બાજુ જો મારી ડીશ પણ રેડી કરી નાખી છે. આપણે સબસ્ક્રાઈબર ગયા હતા કે ડાયટમાં ખમણ ખવાય. આ બાકી આમ તો ખવાય જ કેમ કે આપણે ચણાનો લોટનું તો બધું ખાઈએ છીએ ચણા ખાઈએ છીએ એટલે ખમણ જો કે ખવાય જ તે. પછી મેં થોડાક લીધા છે અહીંયા ખમણ સાથે દાળ ભાત સલાડ છે અને ચટણી. હું ખાવું છે તારે ખમણ? હાલો આપું. આજુ ને ભાઈ ખમણ ખાવા હોય તો આપણે એને ખમણ આપી દઈએ. અને મારી ડીશ પણ મસ્ત રેડી છે. હું દાદુને દેવા? દાદુ નથી ખાવા એમ કીધું દાદુએ. દાદાએ ના પાડી હો. તો જમી કરવીને થઈ ગયા છીએ ફ્રી અને વાગી ગયા છે 2:45 વાગવા આવ્યા છે. 5 મિનિટની વાર રહી છે. અને આજે જાય છે હીરુ આધુની શોપિંગ કરવા માટે. આપણા સબસ્ક્રાઈબર બધા એમ કહે છે કે હીરુના ક્લોથ ને આધુના ક્લોથ ને બહુ ફાઇન હોય છે. તો આજે અમે છે ને
પાછા ખરીદી કરવા જઈએ છીએ તો તમે એન્ડ સુધી જોડાયા રહેજો કે કયા કયા કપડાં અમે લઈએ છીએ કઈ ટાઈપના લઈએ છીએ બધું જોવા માટે આદુ ચલો રેડી રેડી સ્ટડી એન્ડ ગો ભાગો આજે આદુને ઊંઘે નથી આવતી જો એના નવા નવા કપડાં લેવા જવાના છે ને એટલા માટે એને એમ કીધું કે તને નવા પેન્ટ લઈ દેવાના હશે અને પપ્પા કે તારે જેટલા પેન્ટ લેવાના હશે એટલા લઈ દો તો કે પપ્પા હું તમારો દીકરો હોય કે મમ્મીનો નહીં હાલો મમ્મી તૈયાર થઈ ગયા હા હું હા વાંધો નહીં ભલે દોર્યું હાલો હવે બે બહેનોએ તો પાણીની એક એક બોટલ લઈ લીધી છે સાથે તો મેં કીધું ચાલો બોટલ તો લેવા ગઈ છે હું એટલું થાય તોય વાંધો નહીં એમ ને તો જો નીકળી ગયા છીએ શોપિંગ કરવા માટે અને આધું હોઈ જવાનું છે ને જો આપણે આધું પાછળ હોઈ ગઈ છે નહીં પર્સમાં વખતે નથી પર્સ બીજું લીધું છે એટલે દાંતીઓ નથી આવી વાંધો નહીં એમને ચોટલી વા દેવું નાના છોકરાઓને તો ચાલે અતુલ છે કસ્ટમર છે હાલો ભાઈ શોપે પણ કસ્ટમર છે તો આપણે થોડાક ધ્યાન રાખવી અને બાકી જઈએ આપણે મસ્ત શોપિંગ કરવા માટે તો જો શોપિંગ કરવા માટે આવ્યા છે ને હીરુના કપડાનું સિલેક્શન મળ્યું છે થવા આ બાજુ 2 પેર તો કન્ફર્મ થઈને મુકાઈ ગઈ છે અને આ ત્રીજી પેર પહેરી લીધી છે હીરુએ બતાવી તો હીરુ વાહ અને હીરુને આ પેર કેવી લાગે છે કોમેન્ટમાં કહી દેજો ને ટી શર્ટના કલર બધા બહુ મસ્ત મસ્ત કલર છે અને આ જુઓ અમારા મેમ સાહેબે પેન્ટ ટ્રાય કર્યું છે કેમ નથી લેવા અમે એમ કીધું ને પેલા હીરુનું કામકાજ પતાવી દઈને પછી આપણે એનું ચાલુ કરવી એટલે કે મારે નથી લેવા આપણે તને આની કરતા જાજા લઈ દેવાના દીદી કરતા જાજા હો તને એની એમ કહે છે મને આવા લઈ દેજો કેટલી જોડી લેવા તારે નથી લેવા હા કાંઈ નહીં હાલો આ ભાઈ વાટે છે કપડાં બધા મળવી ટ્રાય કરવા એટલે સિલેક્શન ફટાફટ મળે થવા છે ને આધુનો વારો આવી ગયો છે આધુ જો કપડાં બદલાવા માંડી છે હે કિસાન એને નથી મોટો નંબર હાલો ભાઈ મોટો નંબર પહેરાઈ દે થોડું ફીટ જેવું લાગે છે અને હીરુનું જો બધું સિલેક્શન થઈ ગયું છે આ બાજુ હવે આધુનું સિલેક્શન હાલે છે એમાં આધુ એક પેર 2 પેર તો ફાઇનલ કરી નાખી છે ત્રીજી પેર ચાલે છે હવે હા એવું જ છે સેમ પણ મોટી સાઈઝ ઓલું ફિટ પડતું હતું ને તમને એટલે હા ઓકે બેયના સરખા એક જોડી હાલો ભાઈ આ પહેરાવી જોઈએ આપણે હા 2 જોડી સેમ લીધી આપણે કઈ તો છે ને અમે ખરીદી કરીને વહી આવ્યા છીએ હવે રસ્તામાં જઈશું ઘરે અને આધુ કઈક કે આધુ હું કેશો ઈ કે હારું છું કાનો નો આવ્યો ઈ કે એને ઊની કેટલી વરાળ હતી ઈ કે હારું છું કાનો નો આવ્યો કોણ કાનો બેડ ઉપર ઉધવસ કે તારો રમવાનો કાનો ઓલો છે ઈ કાનાનો હા એ હું કરતો હશે ઘરે ઈ હુઈ ગયો લાગે છે આધુ ઉપર કે ફોન બંધ નતો આવ્યો હું જાગ્યો એમ આ તું કે હારે છું આને લઈને નો તો કો બહુ લાગ્યો ઈ કે ફોન જોવે છે હું તો એ બાપ રે કાનો ફોન જોવે છે હું તો એનો હું એને ફોન જોડાવું હા આદુને કેવા કપડા લીધા મસ્ત કેવા ભાઈ ગઈ તો હા ઈ તો બધા ટેલીમાં પેક થઈ ગયા બહુ બધા કપડા લઈ લીધા છે બે બેનું મસ્ત શોપિંગ કરી નાખી છે અને હવે જઈશું ઘરે જો બે છે ક્યાં હા અને અહીંયા નીચે મીકા છે આપણે નાસ્તો કરવા માટે રસ્તામાં તેને પટી થઈ ગયા અને અહીંયા લઈ લીધી છે આપણે મસ્ત ભેળ એક વખત આપણે અહીંયા આવ્યા હતા કાંઈ હીરુની બધી ફ્રેન્ડને લઈને આપણે અહીંયા ભેળ ખાવા આવ્યા હતા એમ જ અત્યારે પાછા આધુને લઈને કોણ પછી ગરોળી આવી હતી અહીંયા આવી કે ઈ છે આ જગ્યા એમ તો ચાલો ભાઈ ભેળ ખાઈ લઈએ તો શોપિંગ કરીને નાસ્તો વસ્તો કરીને પહોંચી ગયા છીએ શોરૂમ પછી ઓકે રીલ્સ હા તો વાંધો નહીં જો રીલ્સનું શૂટિંગ ચાલુ છે એટલા માટે જ આપણે કપડાં મસ્ત પહેર્યા છે તો મારો ફાઇન હા બતાવી જો આખો લુક બતાવી જો ભાઈ બહુ મસ્ત બ્રાન્ડ લેવલ કંપનીનો કોડ સેટ છે જેને લેવો હોય આવી જજો અમારા શોરૂમ ઉપર કેવો છે કમેન્ટમાં કહી દેજો કેવો લાગે છે અને આની સાથે જો આનું વેર કરવાની હતા આવે અને કઈ રીતે હોય વેર કરવાનું અહીંયા હા ગળે હોય હાલ શીખવાડી દે મને ભાઈ આવું આવડતું નથી મને ગ્રીવા શીખવાડી દે કઈ રીતના સ્ટાઇલ કરવાની પછી આપણે ક્યાંક ફરવા જઈશું ને ત્યારે આવી સ્ટાઇલ કરશું પણ લાગે છે કેવો ઝુલા કોટ સેટ બહુ મસ્ત જેમને ઓલા શિમલા કાશ્મીર ફરવા જવા માટે સ્પેશિયલ આવી રીતે ફ્રીલી સ્ટાઇલ કરી શકાય ને પછી કઈક યુનિક રીતે સ્ટાઇલ જે આપણે જોઈ હોય તેવી રીતે કરવું રીલ્સ જોઈ લે પણ તો જો ઘરે પહોંચી ગયા હતા અને પપ્પાને જમવું હતું તો જમી લીધું મમ્મી શું જેમાં એને ભાત ને દૂધ ભેગા કરીને ખીર જેવું ના દૂધ કરીને નાખ્યું અને
ખાધું ઓલું કેવું ખમણ ખમણ ને એવું સેવ ખમણ ખાધું. પડ્યા હતા ફ્રીજમાં પડ્યા હતા તી કે તો દેવા દે થેપલા ખાવા હતા મેં તો કાંઈ કરી દઈશ. ઓકે ભાઈ પપ્પાને થેપલા ખાવાતા પછી થોડું ઘણું બપોરનું હતું એ પપ્પાએ ખાઈ લીધું. અને આજુ શું કરતી હોય અને આમ જો આ બધા કપડાની આપણે ખરીદી કરીને આવ્યા છે. કલર ખાલી જુઓ બધાના, બધા રેડિયમ કલર સિલેક્ટ કર્યા છે. હીરુએ નાધુએ બે બહેનોને રેડિયમ બધું ગમે. અને આ પેર પણ બહુ મસ્ત લીલા પ્યોર લીલનની પેર છે. જો ભાઈ ફાઇન. શું કરે છે મમ્મી આધુ? દીકડો ઉકલે છે મારો દીકરો હે. અને આપણા સબસ્ક્રાઈબર છે નીતાબેન એ એમ કહે છે હમણાં હીરુને વેકેશન છે ને તો તમારા મમ્મીને હીરુને નાદુને ત્રણેને મોકલો કે અમદાવાદ અમારા ઘરે રોકાવા માટે. મમ્મી જાવું છે રોકાવા? કે મને નથી જાવું. નથી જાવું? કેમ નથી જાવું? મમ્મી વગરની નો રે હે. અત્યારે એને ફેશન શો ખોલ્યો છે અહીંથી અને અહીંયાથી આયા. આમ ફૂક મારે પછી આમ ફૂ એમ ફૂક માર. હા માર ફૂક જોડતી. આજનો અમારો દિવસ કાંઈક રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એની સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.